પ્રેઝ લોર્ડ. મિત્રો, આજે આપણે લુકની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તેની 15મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. આમીન. આ પ્રભુનું વચન છે. લુક 2 અને 15મી કલમ. મિત્રો, આજનો આપણો શાસ્ત્રપાઠ લુક 2 અને 15, અને એમાંથી આપણે બેથલેહેમ વિશે આજે પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. દૂતો એ ઘેટા બાળકોની આસપાસ એ ત્યાં છે અને ઘેટા બાળકો એકબીજાને કહે છે કે ચાલો આપણે જઈને બેથલેહેમ જઈએ. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ બેથલેહેમ એ નાના ગામમાં થાય છે. મિત્રો, આકાશમાં ગયા પછી દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા બાળકો એકબીજાને કહે છે કે ચાલો આપણે બેથલેહેમ જઈએ. દૂતોએ એ આનંદની સુવાર્તા, એ આનંદની વાત, એ બધી બાબતો એ ઘેટા બાળકોને ત્યાં એ કહે છે. અને મિત્રો, અને એ ઘેટા બાળકો એ નિર્ણય લે છે કે ચાલો આપણે એ બેથલેહેમ ગામમાં જઈએ. અને મિત્રો, બેથલેહેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ જન્મ સ્થળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાં જન્મ થાય છે. અને મિત્રો, આપણે જોઈએ છે બેથલેહેમ, જો જૂનો કરાર તપાસીએ તો બેથલેહેમનો સૌથી પહેલો ઉલ્લેખ એ થોડો દુઃખભર્યો છે. ઉત્પત્તિનો 35મો અધ્યાય તેની 19મી કલમ એ જણાવે છે કે જ્યારે બિન્યામીનનો જન્મ થાય છે, બિન્યામીનના જન્મ થયા પછી રાહેલ ત્યાં એ મરણ પામે છે. અને ત્યાં એ એફ્રાથા એટલે કે બેથલેહેમ છે, ત્યાં એ રાહેલને દાટવામાં આવે છે. દુઃખદાયક એનો સૌથી પહેલો ઉલ્લેખ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ જન્મ લે છે ત્યારે હવે એ ફક્ત બેથલેહેમના ગામના લોકોને માટે નહીં, પણ સમગ્ર જગતને માટે એ મોટા આનંદની સુવાર્તા એ બની રહે છે. એ સ્થળ હવે એ દુઃખ, એ પીડા, એ વેદનાનું નહીં, પણ હવે એ મોટા આનંદની સુવાર્તાનું એ સ્થળ એ સમગ્ર માનવ જાતને માટે, સમગ્ર જગતને માટે એ બને છે. બીજો ઉલ્લેખ જ્યારે બોઆઝ એ રૂથ સાથે લગ્ન કરે છે બેથલેહેમમાં, અને ત્યારે રૂથ તેનો 4થો અધ્યાય 11મી કલમ ત્યાં કહે છે કે તું એફ્રાથામાં સુખી થા ને બેથલેહેમમાં નામાંકિત થા. મિત્રો, આપણે જોઈએ છે કે બોઆઝ એ રૂથની સાથે લગ્ન કરે છે અને એ જગ્યા છે એ બેથલેહેમ. બેથલેહેમ એ શરૂઆતમાં એ એફ્રાથા, એનું બીજું નામ છે એફ્રાથા. અને રૂથનું લગ્ન જ્યારે બોઆઝ સાથે બેથલેહેમમાં થાય છે ત્યારે એ પ્રકારની સારી વાતો એ સમયના વડીલો તેમને કહે છે, નામાંકિત થા, સુખી થા. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જ્યારે બેથલેહેમમાં થાય છે ત્યારે તેમના પર વિશ્વાસ કરવાથી દરેક વિશ્વાસી એ સુખી, આનંદિત, અને એ દરેક વિશ્વાસી એ પ્રભુમાં એ સ્થિર થાય છે, સુખી થાય છે. અને મિત્રો, આપણે જોઈએ છે કે એ જ્યારે બોઆઝ રૂથ સાથે પરણે છે ત્યારે અને બેથલેહેમનું કનેક્શન અથવા એની લિંક આપણે જોઈએ છીએ. જ્યારે એ બોઆઝનું લગ્ન રૂથ સાથે થાય છે ત્યારે બંનેના લગ્ન દ્વારા બોઆઝને અને રૂથને દીકરો થાય છે. તેનું નામ છે ઓબેદ. અને ઓબેદથી એ યિશાઈ થાય છે. અને યિશાઈ એટલે કે દાઉદના પિતા. અને યિશાઈથી દાઉદ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ મહાન રાજા દાઉદના કુળમાં થાય છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે બેથલેહેમ એ આ રીતે એ અગત્યનું એક કહેવાય કે એ પ્લેસ, એ જગ્યાનું મહત્ત્વ રહેલું છે. અને મિત્રો, આ બેથલેહેમ નામના 2 અર્થ થાય છે. પહેલો અર્થ થાય છે હાઉસ ઓફ બ્રેડ, રોટલીનું ઘર. અને બીજો અર્થ થાય છે હાઉસ ઓફ વોર. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બેથલેહેમમાં જન્મે છે ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવ જાતને માટે, એ ઇઝરાયલને પ્રજાને માટે તો ઠીક, પણ સમગ્ર માનવ જાતને માટે એ જીવંત રોટલી, એ જીવનની રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બને છે કે જે તેમની પર વિશ્વાસ કરે છે તે બધાને માટે. અને મિત્રો, જે એ રોટલી ખાય છે તેને કદી ભૂખ લાગશે નહીં, અને તેમના પર વિશ્વાસ કરે છે એ કદી પણ મરશે નહીં, તે અનંત જીવન પામશે. મિત્રો, બેથલેહેમ
એ આપણી આત્મિક દરેક પ્રકારની ક્ષુધા, એ ભૂખ એ સંતોષે છે. અને બેથલેહેમ એ હાઉસ ઓફ વોર. અને મિત્રો, જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા નથી, જે એમની આજ્ઞાઓ પાળતા નથી, જે એમના શિષ્યો બનતા નથી અને પોતાનું વધસ્ત મુચકીને તેમની પાછળ ચાલતા નથી, એ દરેક દુષ્ટો માટે એ બેથલેહેમ એ હાઉસ ઓફ વોર બને છે. અને માટે જ માથી 10મા અધ્યાયની 34મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તરવાર ચલાવવાને હું આવ્યો છું. મિત્રો, બેથલેહેમ એના આ બે અર્થ થાય છે, હાઉસ ઓફ બ્રેડ અને હાઉસ ઓફ વોર. અને જે એ શબ્દ છે એફ્રાથા, એ એફ્રાથા જે બેથલેહેમનું બીજું નામ છે, એનો એ એફ્રાથાનો અર્થ થાય છે ફ્રૂટફુલનેસ, ફળવાન થવું, ફ્રૂટફુલનેસ. અને મિત્રો, આપણા આત્મિક શુષ્ક જીવનો, આપણા આત્મિક સુકાયેલા કરમાયેલા જીવનો, એ જીવનો માટે બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ પામે છે અને પોતાના રક્ત દ્વારા એ આપણા જીવનમાં પાપોની માફી, દયા, ક્ષમા એ લાવે છે અને આપણને આત્મિક રીતે એ ફળવાન કરે છે. મિત્રો, આપણા આત્મિક શુષ્ક અને એ સુકાયેલા કરમાયેલા જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત વગર કોઈ પણ રીતે ફળવાન થઈ શકતા નથી. અને મિત્રો, ઈશ્વરે કહ્યું છે, તમે જુઓ તો મીખાનું પુસ્તક તેનો 5મો અધ્યાય 2જી કલમ, ત્યાં પણ આ બેથલેહેમ એના વિશે વાત ત્યાં લખેલી છે. હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ બેથલેહેમમાં થશે, એની વાત મીખા પ્રબોધક એ 5મા અધ્યાયની 2જી કલમમાં એ કરે છે. મિત્રો, આ જે રાજા છે એ ઇઝરાયલને એમના દુશ્મનોથી બચાવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણ દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બચાવે છે. કારણ કે એ જ મીખા 5 અને તેની 5મી કલમ કહે છે કે તે આપણું શાંતિધામ થશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણે એ સાચી શાંતિ, ખરી શાંતિ આપણે મેળવી શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આધાર રાખવાથી. અને મિત્રો, બેથલેહેમ એટલા માટે એ અગત્યનું એક શહેર, એક ગામ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તે દાઉદનું જન્મ સ્થળ તો છે જ, પણ સાથે આવનાર મસીહ તે પણ આ બેથલેહેમમાં, કે જેની કોઈ ગણતરી વિસાદ નથી, એવા નાના ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લેનાર છે. અને તે પોતાને લોકને બચાવવાને માટે અને પોતાના લોક પર રાજ કરવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બેથલેહેમ એ નાના ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લે છે. આવો મિત્રો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી એ આપણે સ્વીકારીએ, ખરા અર્થમાં સ્વીકારીએ, આપણું જીવન પ્રભુને સોંપીને પ્રભુ ચોક્કસ તેમાં આપણી સહાય મદદ કરશે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.